નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર 9 માં સંસ્થાની સંરચનાના પ્રકારોની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં સંસ્થા વિશે ભણ્યા. સંસ્થા એટલે શું, સંસ્થાના લક્ષણો શું છે, સંસ્થા કયા કયા કાર્યો કરે છે, સંસ્થાનું માળખું કેવું હોઈ શકે. હવે આપણે વાત કરીશું વ્યવસ્થાપકોની. સંસ્થાને જે ચલાવે એટલે કે સંસ્થામાં જે મેઇન રોલ પ્લે કરે છે, જેનો મુખ્ય ફાળો હોય છે, એટલે કે મેનેજર. એ મેનેજરને ગુજરાતીમાં વ્યવસ્થાપક કહેવાય. તો સંસ્થામાં વ્યવસ્થાપકો જે હોય છે, એક મેનેજર નથી હોતો. અલગ અલગ વિભાગના અલગ અલગ મેનેજર્સ હોય છે. કોઈ સંસ્થામાં એક મેનેજર પણ હોઈ શકે. એ તો આધાર રાખે છે કે કેવી સંસ્થા છે. તો એ મેનેજરના રોલ્સ, એ મેનેજરના કાર્યો શું હોઈ શકે, વ્યવસ્થાપકોએ કયા કયા કાર્યો કરવાના હોય, એમની ભૂમિકા એટલે કે એમની ફરજ શું હોઈ શકે, એની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો શરૂ કરીએ. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે તેમને વ્યવસ્થાપક કહે છે. દાખલા તરીકે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. સૌથી પહેલા વ્યવસ્થાપકની વ્યાખ્યા શું છે એ યાદ રાખો. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો લખો અથવા જણાવો. તો સૌથી પહેલા તમારે વ્યાખ્યા લખવાની વ્યવસ્થાપકની, કે કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે. સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે. મેઇન વસ્તુ યાદ રાખો. એક તો નેતૃત્વ કરે, ચાવીરૂપ વ્યક્તિ કહેવાય, મુખ્ય વ્યક્તિઓ કહેવાય, અને સાથે સાથે સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે એવી વ્યક્તિને વ્યવસ્થાપક કહે છે. અહીંયા ઉદાહરણ આપ્યા છે કે શાળાની વાત કરીએ તો શાળામાં ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી જે છે એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. વ્યવસ્થાપકો વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકે નહીં. વ્યવસ્થાપકોના કેટલાક મૂળભૂત કાર્યો નીચે મુજબ છે. કયા કયા કાર્યો વ્યવસ્થાપકે કરવાના હોય છે, મેનેજરે અથવા શાળાની વાત કરીએ તો ટ્રસ્ટી કે આચાર્યશ્રીએ કયા કયા કાર્યો કરવાના હોય. તો સૌથી પહેલું કાર્ય કરવાનું છે આયોજન. આગળ જોયું તેમ સંસ્થાઓ અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા રચાય છે. બરાબર, આગળ આપણે જોઈ ગયા સંસ્થા જે છે કોઈ લક્ષ્ય હોય એને સિદ્ધ કરવાનું. જેમ કે પોસ્ટ ઓફિસનું આપણે લક્ષ્ય જોયું હતું, ટપાલ પહોંચાડવાનું કાર્ય. તો એ લક્ષ્ય છે, અને કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવું હોય તો એના માટે આયોજન કરવું પડે. આજે તમે ભણો છો, સારા ગુણ મેળવવા તમારું લક્ષ્ય છે, તો એને સિદ્ધ કરવા માટે તમે આયોજન કરો છો કે મારે રોજે આટલા કલાક બેસવાનું, આટલા વાગે આ વિષય કરવાનો, આટલા વાગે આ વિષય તૈયાર કરવાનો. એવી રીતે તમે આયોજન કરો છો, પ્લાનિંગ બનાવો છો. આ જે પ્લાનિંગ તમે કરો છો, આખું જે પ્લાન બનાવો છો, કેમ બનાવો છો? જેથી તમે લક્ષ્યને સિદ્ધ કરી શકો. તો સંસ્થાઓ અમુક લક્ષ્યોને સિદ્ધ કરવા રચાય છે, અને આ ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની છે. આ જે ધ્યેય સિદ્ધ કરવાનો છે વ્યવસ્થાપકનું કામ છે. સંસ્થામાં આ કામ વ્યવસ્થાપકનું છે, જેના માટે તેઓના આયોજનમાં સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા. સૌથી પહેલા સંસ્થાનું જે ધ્યેય છે એની સમજૂતી કે વ્યાખ્યા ખબર તો હોવી જોઈએ ને, કે ધ્યેય છે શું. બરાબર, બધાને ખબર હોવી જોઈએ, એને સમજવું પડે. ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો. આયોજન કરી રહ્યા છીએ તો કેવી કેવી રીતે આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકીએ. આજે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તો બધાની તૈયારી કરવાની રીત જુદી જુદી હોય છે. બધા જુદા જુદા પ્રકારનું પ્લાન બનાવે છે. બરાબર, તો ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી વગેરેનો સમાવેશ થાય છે. આયોજનમાં શેનો સમાવેશ થાય? એક તો સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા, પછી ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો કે રીતો, અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી વગેરેનો સમાવેશ આયોજનના કાર્યમાં થાય છે, જે વ્યવસ્થાપકોએ કરવાનું હોય છે. ત્યારબાદ આવે છે સંગઠન, કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય છે. સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે, કાર્યનું વર્ગીકરણ કઈ રીતે કરાશે, કોણ કોને જવાબદાર બનશે,
કયા નિર્ણયો લેવાશે, આ બધા જ પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલ જવાબદારીની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. સંગઠનની વાત કરીએ. સંગઠન એટલે કે જોડાણ. જે કર્મચારીઓ છે, બધા કર્મચારીઓ પોતપોતાનું કામ કરશે, પોતપોતાની ભૂમિકા ભજવશે. કોણ કોને જવાબદાર છે, કોને કયું કાર્ય કરવું, કેટલું કાર્ય કરવું, કાર્યોનું જે વર્ગીકરણ છે, કયા નિર્ણયો લેવાશે, એ બધી જ જે સ્પષ્ટતા કરવાનું કામ છે એ મેનેજરનું છે, વ્યવસ્થાપકનું છે. બધાને સંગઠિત રાખવું એ બહુ અઘરું કામ છે અને આ અઘરું કામ વ્યવસ્થાપકોએ કરવાનું હોય છે. તો આ જે સંગઠન કરવાનું કાર્ય છે એ પણ વ્યવસ્થાપકને આપવામાં આવે છે. સંસ્થાની અંદર સંગઠન થવું જરૂરી છે. દરેક કર્મચારી એકબીજા સાથે જોડાયેલા હોવા જરૂરી છે, તો જ સંગઠિત કાર્ય થઈ શકે. આ જે ટપાલ આપવાનું કામ છે, મેં તમને સમજાવ્યું હતું કે જુદા જુદા તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. આમાંથી જો એક પણ કડી કાઢી દેવામાં આવે, તૂટી પડે, સંગઠન તૂટી જાય, તો પછી એ કાર્ય થઈ શકે નહીં. તો બધાને સંગઠિત રાખવાનું કાર્ય પણ મેનેજર કરતા હોય છે, વ્યવસ્થાપકો કરતા હોય છે. ત્યારબાદ આવે છે ભરતી અથવા નિયુક્તિ. વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે. કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે. કે જે વ્યવસ્થાપકોની જવાબદારી છે એમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. કોઈ કર્મચારી છે, આજે કોઈ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓની જરૂર પડી રહી છે, તો એના માટે નવા કર્મચારીઓને દાખલ કરવા પડે, એમને કામ આપવું પડે, જેથી કાર્ય વ્યવસ્થિત સમયસર પતી જાય. તો એના માટે જે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી છે એનું કાર્ય પણ મેનેજરને આપવામાં આવે છે. મેનેજર ઇન્ટરવ્યુ લેતા હોય છે કે તમે કેવી રીતે કાર્ય કરશો, શું કરશો, શું નહીં. તો આ બધી જે ભરતીની પ્રક્રિયા છે એને ભરતી કહેવાય, અથવા નિયુક્તિ. કર્મચારીની નિયુક્તિ, પસંદગી કરવાની હોય, તો એના માટે યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે. મેનેજર જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એને કાર્ય આપવામાં આવે છે કે કેવી રીતે કાર્ય કરે છે, અથવા એનાથી પ્રશ્ન પૂછવાના હોય, અજમાઈશ કરવાની હોય, આ બધું કાર્ય વ્યવસ્થાપકો દ્વારા થાય છે. કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે સમયાંતરે તાલીમની પણ જરૂર પડે છે. એમને ટ્રેન પણ કરવા પડે કર્મચારીઓને. તો આ કામ પણ વ્યવસ્થાપકે જોવાનું હોય છે. વ્યવસ્થાપકે જોવું પડે કે જે કર્મચારી છે એ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં. જો નથી કરી રહ્યા તો એમને તાલીમ આપવી. તાલીમ આપવા માટે એમને ક્યાં મોકલવા, શું કરવું, શું ન કરવું, એ બધું કામકાજ વ્યવસ્થાપકોના હાથમાં હોય છે. તો 3 કાર્યો અત્યાર સુધી આપણે જોયા: આયોજન, સંગઠન, ભરતી અથવા નિયુક્તિ. હવે ચોથું કાર્ય જોઈએ, આગેવાની અથવા નેતૃત્વ. સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે. આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે. આગળ મેં તમને સમજાવ્યું કે સંગઠન જરૂરી છે, એવી રીતે સંકલન પણ જરૂરી છે. સંકલન એટલે કે બધા ડિપાર્ટમેન્ટ્સને એકબીજા સાથે જોડાયેલા રાખવું. જુદી જુદી પ્રવૃત્તિઓનું સંકલન થવું જરૂરી છે. એક પ્રવૃત્તિ પછી બીજી, બીજી પછી ત્રીજી, સિક્વન્સમાં થાય અને સાથે જોડાયેલી પણ હોવી જોઈએ. તો આ સંકલન માટે જે સંસ્થાના વ્યવસ્થાપકો છે એ આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે. નેતૃત્વ એટલે નેતાગીરી. એ આદેશ આપે કે હવે આ કાર્ય થઈ ગયું, હવે આ કાર્ય કરો, અને પછી આ કાર્ય કરવું છે. જેમાં લોકોને પ્રેરિત કરવા, તેમની પ્રવૃત્તિઓને દિશા સૂચન આપવા, પ્રત્યાયનની સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવવી અને સંઘર્ષ નિવારણની રીતો શોધવી, એ સર્વનો સમાવેશ થાય છે. હવે સંકલન કરવું છે, નેતૃત્વ કરવું છે, તો નેતૃત્વમાં શું આવે? સૌથી પહેલા તો બધાને પ્રેરિત કરવા કાર્ય માટે કે તમે કાર્ય કરો. બરાબર, વખાણ પણ કરવામાં આવે છે કર્મચારીના કે તમે સારું કાર્ય કર્યું છે. એને જોઈને પછી બીજા કર્મચારીઓ પ્રેરિત થાય છે કે અમે પણ કાર્ય કરીએ, અમારા પણ વખાણ થાય.
તેમની પ્રવૃત્તિઓને દિશા સૂચન આપવા, એ જે પ્રવૃત્તિઓ કરે છે એમને આગળ દિશા સૂચન, આગળ ડાયરેક્શન આપ્યું કે હવે તમે આવી રીતે કાર્ય કરો. આગળ કોઈ મૂંઝવણ થાય તો તરત જ કર્મચારીને સોલ્વ કરીને આપવી પડે એ મૂંઝવણ, એમાંથી એને બહાર કાઢવું પડે. પ્રત્યાયનની સૌથી અસરકારક પદ્ધતિ, પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. કર્મચારીને કોઈ પણ તકલીફ છે, કોઈ પણ વાત કેવી છે, કોઈ મૂંઝવણ છે, તો તરત જ એ વ્યવસ્થાપકો સાથે કોન્ટેક્ટ કરી શકે, વાતચીત કરી શકે એવી અસરકારક પદ્ધતિ વિકસાવવી અને સંઘર્ષ નિવારણની રીતો શોધવી. જે પણ સંઘર્ષ, બે કર્મચારીઓ વચ્ચે કોઈ સંઘર્ષ થાય, બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઈ સંઘર્ષ થાય, તો એમના નિવારણની રીતો શોધવી એ સર્વ કાર્યનો સમાવેશ થાય છે આગેવાની અથવા નેતૃત્વમાં. ત્યારબાદ પાંચમું કાર્ય છે નિયંત્રણ, કે સંસ્થાના લક્ષ્યો નક્કી થઈ ગયા, યોજના ઘડાઈ ગઈ, સંરચનાકીય વ્યવસ્થાઓ ઘડાઈ ગઈ અને પસંદગી થઈ ગઈ. હવે તેઓને જે તે કાર્યમાં પ્રવૃત્ત કર્યા બાદ તેમના કાર્યનું નિયમન અને નિયંત્રણ કરી તેમની પાસે અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવાનું રહે છે. મેનેજરે બધું કાર્ય કરી લીધું, બધા પોતપોતાના કામમાં લાગી ગયા. હવે કામમાં લાગી ગયા પછી એમની પાસેથી એક અપેક્ષા રાખવામાં આવે દરેક કર્મચારી પાસેથી કે દરેક કર્મચારી આટલું કાર્ય કરીને આપશે, અને એને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમારે આટલું કાર્ય તો કરવું જ પડશે. જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણા ઉતરતા હોય તો સંસ્થામાં તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. બરાબર, કર્મચારી જે છે એને કોઈ તકલીફ પડે છે કાર્યમાં, કોઈ પ્રોબ્લેમ થાય છે, તો સંસ્થાએ તેના માટે યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે. બરાબર, કોઈ કર્મચારી છે યોગ્ય રીતે કાર્ય નથી કરતું તો એને માર્ગદર્શન આપવામાં આવે, એને સમજાવવામાં આવે છે, અને આ બધાને નિયંત્રણ કહેવાય. ગમે તે કર્મચારી ગમે તે રીતે કાર્ય કરે એવું ના ચાલે. સંસ્થામાં નિયંત્રણ રાખવું પડે દરેક ઉપર. બધા યોગ્ય કાર્ય કરે છે કે નથી કરતા એ ધ્યાન રાખવું પડે. નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના, મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ થાય છે. આ કાર્ય પુરસ્કાર અને શિક્ષાની પ્રવૃત્તિઓના ઉપયોગથી કરી શકાય છે. બરાબર, નિયંત્રણ કરવું છે. કોઈ કર્મચારી સંઘર્ષની સ્થિતિ ઊભી કરે અથવા કોઈ કર્મચારી વિરોધ કરે કોઈ પ્રકારનો, ત્યારે એના ઉપર નિયંત્રણ ઝડપથી મેળવવા માટે પુરસ્કાર અને શિક્ષાની પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ 5 કાર્યો છે વ્યવસ્થાપકોના, જે એમને કરવાના હોય છે, યોગ્ય રીતે કરવાના હોય છે. મેનેજર બનવું સરળ નથી. આ 5 કાર્યો કરવા અને સંસ્થાને ચલાવવું એક અઘરું કાર્ય છે. આમ તો દરેક કાર્ય અઘરું હોય છે, પણ એને સરળ બનાવવું આપણા હાથમાં હોય છે. આપણે મહેનત કરીએ, દિલથી એ કાર્ય કરીએ તો 100% એ સરળ લાગે. તો આ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો હતા. હવે એમની ભૂમિકાઓની ચર્ચા કરીએ. વ્યવસ્થાપન ભૂમિકાઓની વાત કરીએ તો દરેક સંસ્થાના વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદર અને બહાર કેટલીક ભૂમિકાઓ ભજવવી પડે છે, જેને નીચેના 3 વર્ગમાં વહેંચવામાં આવી છે. બરાબર, 3 વર્ગમાં વહેંચવામાં આવી છે આ ભૂમિકાઓ વ્યવસ્થાપનની. દરેક વ્યવસ્થાપક, દરેક મેનેજરે આ ભૂમિકાઓ ભજવવી પડે છે. સંસ્થાની અંદર પણ હોય છે અને બહાર પણ હોય છે. જેમ કે આંતરવૈયક્તિક ભૂમિકા છે, માહિતી સંબંધિત ભૂમિકા છે અને નિર્ણય સંબંધિત ભૂમિકા છે. તો સૌથી પહેલા વાત કરીએ આંતરવૈયક્તિક ભૂમિકાની, તો આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે, જેથી તેઓની પાસેથી યોગ્ય કામ લઈ શકાય. બરાબર, સંસ્થાની અંદરનો જે કર્મચારી છે અને સંસ્થાની બહારના જે લોકો છે એમની સાથે પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન. બરાબર, આગળ આપણે ભણી ગયા છીએ, સમાજશાસ્ત્રમાં ભણી ગયા છીએ ચેપ્ટરમાં પ્રત્યાયન વિશે, જેથી તેઓની પાસેથી યોગ્ય કામ લઈ શકાય. હવે કમ્યુનિકેટ કરીએ તો એમની પાસેથી યોગ્ય કામ પણ લઈ શકાય. વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. જે વ્યવસ્થાપકો છે એમને પોતાના કર્મચારીઓને નેતૃત્વ એટલે કે નેતાગીરી પૂરી પાડવાની છે. એમણે પસંદગી, તાલીમ અને કર્મચારીને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરાવવાની ભૂમિકા ભજવવી પડે છે. જે વ્યવસ્થાપકો છે, પસંદગી છે, તાલીમ છે, કર્મચારીને પ્રેરિત કરવાની અને શિસ્તનું પાલન કરાવવાની જે ભૂમિકા છે એ ભજવવી પડે છે. તો આ બધી ભૂમિકાઓ કેવી છે? આંતરવૈયક્તિક ભૂમિકા છે, એટલે કે વ્યક્તિ સાથે જોડાયેલી. પછી છે માહિતી સંબંધિત ભૂમિકા, કે વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની ભૂમિકા પણ નિભાવવી પડે છે.
બરાબર. સંસ્થાના જે કાર્યો છે, સંસ્થામાં કયા કયા કાર્યો કરવા છે, કોણે કેટલું કાર્ય કર્યું અને કેટલું કાર્ય બાકી છે, તો એને કહેવાય પૃથ્થકરણ કરવું. બરાબર. આખી માહિતી પ્રાપ્ત કરી એનું પૃથ્થકરણ કરવું એટલે કે એનાલિસિસ કરવું, એ ભૂમિકા પણ નિભાવવાની હોય છે. સંસ્થાની બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાના પ્રવક્તાની ભૂમિકા ભજવવાની હોય છે, જેથી માહિતીનું પ્રસારણ અને ફેલાવો શક્ય બને. બરાબર. કે સંસ્થાની બહારના લોકો સાથે જ્યારે આંતરક્રિયા વાતચીત થતી હોય ત્યારે સંસ્થાના એક પ્રવક્તા એટલે કે માહિતી પૂરી પાડનાર વ્યક્તિ એવી ભૂમિકા ભજવવાની હોય છે, જેથી માહિતીનું પ્રસારણ અને ફેલાવો શક્ય બને. ત્યારબાદ છે નિર્ણય સંબંધિત ભૂમિકા, કે વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવવાની હોય છે. જો વ્યક્તિ સાથે જે પ્રત્યાયન છે એની ભૂમિકા ભજવવાની છે, પછી માહિતી સંબંધિત ભૂમિકા એટલે કે માહિતીની લેવડ દેવડની ભૂમિકા ભજવવાની છે, પછી આવે છે નિર્ણય સંબંધિત ભૂમિકા, કે વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવવાની હોય છે. સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે અને નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે. કે જે વ્યવસ્થાપકો અને કર્મચારીઓ છે એમની જે કાર્યશૈલી એટલે કે કામ કરવાની જે સ્ટાઇલ છે એ સુધરે એવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે, એટલે કે એવા ઓપ્શન્સ એમને આપવા પડે છે અને નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે. સમસ્યાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે છે. સંસ્થામાં કોઈ સમસ્યા થઈ તો એના ઉકેલ માટે એવા સુધારક નિર્ણયો લેવા પડે જેથી એ સમસ્યા સુધરે, એમાંથી બહાર આવી શકાય. કર્મચારીઓને ફરજોની સોંપણી તથા તે માટે આવશ્યક સંસાધનો વિશેના નિર્ણયો પણ લેવા પડે છે. બરાબર. કર્મચારીઓને ફરજ આપવાની છે, કોઈ કામની ફરજ આપવાની છે. બરાબર. કર્મચારીઓની જે ફરજો બને છે એની જે સોંપણી કરવી છે અને તે માટે આવશ્યક સંસાધનો જે છે પૂરા પાડવા, કેટલા પ્રમાણમાં પૂરા પાડવા વગેરે જે નિર્ણયો છે એ પણ વ્યવસ્થાપકે જ લેવાના હોય છે. તો વ્યવસ્થાપન ભૂમિકાઓ 3 વર્ગમાં વહેંચવામાં આવી છે. એક આંતરવૈયક્તિક ભૂમિકા, બીજી માહિતી સંબંધિત ભૂમિકા અને નિર્ણય સંબંધિત ભૂમિકા. આ 3 ભૂમિકાઓ વ્યવસ્થાપકોએ નિભાવવી પડે છે અને એ ભૂમિકાઓ ભજવ્યા પછી જ એ સારો મેનેજર બની શકે જે વ્યક્તિ છે. તો આ રીતે વ્યવસ્થાપકો વિશે આજે આપણે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં કર્મચારીની પસંદગી અને પસંદગીની રીતોની ચર્ચા કરીશું, કે સંસ્થામાં કર્મચારીની પસંદગી કેવી રીતે થાય છે અને કઈ કઈ રીત દ્વારા પસંદગી કરી શકાય છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકમાં કરીશું. ત્યાં સુધી માટે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જો આપને કોઈ પણ કન્ફ્યુઝન્સ કે ડાઉટ્સ હોય તો કમેન્ટ બોક્સમાં લખો અથવા આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ. વંદે માતરમ.